હવે ગુજરાતી માધ્યમનો શિક્ષક ઉર્દુ અને મરાઠી માધ્યમના બાળકોને ભણાવશે અને સાચવશે। સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। આજે રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા ફેરબદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। એમાં 29 શિક્ષકો એ ભાગ લીધો હતો અને 33 શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી। ત્યાર પછી અધર માધ્યમમાં 4 શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી। ગઈકાલે સિનિયોરિટી પ્રમાણે નિયામકશ્રીનો પરિપત્ર હતો શિક્ષણ વિભાગમાંથી। એ નિયમને અનુસરીને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજ રોજ કેમ્પ સારી રીતે પૂર્ણ થયો છે। દરેકને સંમતિ પત્ર આપી દેવામાં આવ્યું છે, નિમણૂક કરી દેવામાં આવી છે। આ રાજ્ય સરકારનો વિષય છે। રાજ્ય સરકારની સૂચના મુજબ કેમ્પ કરવામાં આવ્યો છે, એમાં કંઈ જ ખોટું નથી। જે સિનિયોરિટી પ્રમાણે જે માધ્યમ ગુજરાતી માધ્યમમાં આપણી પાસે જે જગ્યા ખાલી હતી એ 33 જગ્યા પર ગુજરાતી માધ્યમના જ શિક્ષકોને એચતાજ શિક્ષકોને મૂકવામાં આવ્યા છે। ત્યારબાદ જે અધર માધ્યમનું હતું તે 33 પછી જે 7 બાકી રહેતા હતા, 6 બાકી રહેતા હતા, એમને પોતાની સંમતિથી અધર માધ્યમ પસંદ કર્યું છે। એચતાજના શિક્ષકો શાળામાં અમુક વિષયના તાસ લેવાના હોય છે અને વહીવટ કરવાનો હોય છે। દરેક શાળામાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષય હોય જ છે, એટલે એમાં ઉર્દુ હોય, હિન્દી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય તો એમાં કોઈ તકલીફ પડતી નથી।